નંદ બાબાએ પણ અહીંયા પિતૃઓનું તર્પણ કર્યું છે, પિતૃઓનું શ્રાદ્ધ કર્યું છે. બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ પુણ્યવાચનના મંત્ર જાપ થયા છે, વિધિવત દેવતાઓનું પૂજન કર્યું છે, સુંદર રીતે શણગારેલી સેકન્ડો ગાયો, સેંકડો ગાયો એને દક્ષિણામાં આપી છે. અને થોડી વારમાં આખા ગોકુળની અંદર જ્યારે વાયુ કે વાત ફેલાઈ ગઈ અને ગોપીઓ બધા નંદ બાબાના ત્યાં આમ કહેવાય છે સર્વે બધી જ નદીઓ, એ બધી જ નદીઓ સમુદ્ર તરફ જાય. બરોબર ને? બધી જ નદીઓ ક્યાં જાય? સમુદ્ર તરફ જાય. અને એ કે ભગવાન નારાયણને કરેલા નમસ્કાર, બધા દેવતાઓને કરેલા નમસ્કાર છે એ ભગવાન નારાયણ તરફ જાય. આવું એક શાસ્ત્રમાં એક સંસ્કૃતમાં શ્લોક છે. અહીંયા પણ એવું લાગ્યું કે બધી નદીઓ જેમ સમુદ્ર તરફ જતી હોય એમાં આખા ગામ ગોકુળની ગોપીઓ બધી એક જ પ્રવાહમાં એક જ ઘરે જઈ રહી છે અને નંદ બાબાના ત્યાં જઈ રહી છે. વાતાવરણમાં ઉલ્લાસ છે. મતલબ કે જ્યાં સંતાન થાય ત્યાં હંમેશા પિતૃઓની પૂજા થવી જોઈએ. જ્યાં સંતાન થાય ત્યાં બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ પુણ્યવાચન થવું જોઈએ. જ્યાં સંતાન થાય ત્યારે એનું નામ સંસ્કાર કરવો જોઈએ, રાશિ પ્રમાણે એનું નામ રાખવું જોઈએ, યોગ્ય રીતે કંઈક જેનો અર્થ નીકળતો હોય એવું નામ રાખવું જોઈએ, જેના કારણે એ આખી જિંદગી જ્યારે એનું નામ લેવામાં આવે ત્યારે એની અંદર અર્થસભર હોય, ક્યાંક નામમાં એક સારો અર્થ સમાયેલો હોય. અમારે એક ભાઈને પૂછ્યું હતું કે તમારી કેટલી દીકરી? તો કે 4. જેના લગ્ન નથી થયા એ દીકરીનું નામ શું? તો કે 4મી. દીકરીઓ 4 એટલે મને બી એમ પડ્યો કે 5મી છે હજી કે ના મહારાજ, એનું નામ જ 4મી છે. 6 પ્રકારના હાસ્ય છે સાહિત્યની અંદર. 6 પ્રકારના હાસ્ય બતાવવામાં આવેલા છે અને એમાં એક એ હાસ્ય છે, ચારું હાસ્ય છે. એ ચારું હાસ્ય જેના ચહેરા ઉપર કાયમ રમતું હોય એને 4મી કહેવાય. ભગવાન રામના ચહેરા ઉપર કાયમ ચારું હાસ્ય હતું. શું કામ ખબર છે? કોઈ પણ વ્યક્તિ બોલે એ પહેલા એના મોઢા ઉપર એક હળવી મુસ્કાન આવે અને પછી શબ્દનો પ્રયોગ કરે, એને ચારું હાસ્ય કહેવામાં આવે. 6 પ્રકારના હાસ્યના પ્રકારો બતાવવામાં આવે. પણ હાસ્યના પ્રકારોમાં જે નામનો એક ગુણધર્મ છે કે તમે જેવા નામ ધારણ કરો ને વારંવાર એનું રટણ થાય. અને એટલા માટે જ નારાયણનું નામ જ્યારે આપવામાં આવેલું ત્યારે આખો દિવસ નારાયણ 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 કરે અને દેવના દૂતો આવી અને જેની રક્ષા કરે તો એ નામનો મહિમા છે. માટે હંમેશા સંતાનોનો જન્મ થાય અને નામ રાખવાનું થાય. મોટા ભાગે તો નામ પહેલાં ફઈઓ જ રાખતી. એ હરખ તમારા પ્રેમમાં જ્યારે પરિણમે ત્યારે કુટુંબ હંમેશા અમૃતત્વની પ્રાપ્તિ કરતું હોય છે અને કુટુંબ ખીલી ઉઠતું હોય છે. માટે આવો જ્યારે કોઈ પ્રસંગ આવે, કોઈ સારો પ્રસંગ આવે અને હગાવાલા જેની યારે ના બોલતા હોઈએ એના સામે ચડીને તમે બોલાવજો, એને આમંત્રણ આપજો, એને મોટો કરજો. જોજો બધાય રાગ દ્વેષને ભૂલી જશે, જૂની બધી વાતોને ભૂલી જશે અને તમારી સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે. કોઈને ખબર નહીં પડવા દે કે આ માણસ આ સમય બોલતો નહોતો,